સંખેડા તાલુકા તલાટી મંડળ દ્વારા મહેસૂલી કામગીરી બંધ કરવા અંગે થયેલા આદેશની જાણ કરવા માટે સંખેડા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી। સંખેડા તાલુકાના તલાટીઓ સંખેડા તાલુકા સેવા સદન ખાતે એકત્ર થયા હતા। એકત્ર થયેલા તલાટીઓ સંખેડા તાલુકા સેવા સદન ખાતે મામલતદાર કચેરીએ પહોંચી અને નાયબ મામલતદાર જિગ્નેશભાઈ રોહિતને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। તલાટીઓને ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રી દ્વારા પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ ઉપરાંત મહેસૂલી વિભાગ તથા અન્ય વિવિધ વિભાગોની કામગીરી પણ કરવામાં આવે છે। તલાટી કમ મંત્રીઓ માટે સ્પષ્ટ અને સુવ્યવસ્થિત જોબ ચાર્ટ ન હોવાને કારણે તેમના પર અસંગત તથા વધારાની કામગીરીનો બોજ સતત વધી રહ્યો હોવાને કારણે સંખેડા તાલુકા તલાટી મંડળ દ્વારા આજે મામલતદાર કચેરી ખાતે આવી નાયબ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આ આવેદનપત્ર આપ્યા બાદ તલાટી મંડળના અત્રેના પ્રમુખ વિમલભાઈ પંડ્યાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળના તારીખ 2/7/2026 આદેશ મુજબ ગઈકાલથી સમગ્ર ગુજરાતમાં રેવન્યુ કામગીરી તથા અન્ય વિભાગની કામગીરી બંધ કરવામાં આવેલ છે। એ અનુસંધાને ગઈકાલે છોટાઉદેપુર જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા ડીડીઓ સાહેબ તથા કલેક્ટર સાહેબને આવેદન આપવામાં આવ્યું છે અને આજે અમે મામલતદાર સાહેબને આવેદન આપ્યું છે। આ કામગીરી બંધ કરવાનો મુખ્ય ઉદ્દેશ અમારા તલાટી કમ મંત્રીનો જોબ ચાર્ટ સરકાર દ્વારા હજુ સુધી અમલમાં મૂક્યો નથી। એ અમારા પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે આજે અમે આવેદન આપ્યું।